જિલ્લાના હાલોલ નગરપાલિકા સામે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડની બાકી રકમ મામલે ઈપીએફઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કર્મચારીઓના પીએફના નાણાં સમયસર જમા ન થતા વડોદરા પ્રાદેશિક ઈપીએફઓ કચેરીએ નગરપાલિકાને નોટિસ ફટકારી હતી। ઈપીએફઓના જણાવ્યા મુજબ 31 માર્ચ 2026 સુધી વ્યાજ અને પેનલ્ટી સહિતની કુલ રૂપિયા 6.57 કરોડની બાકીદારી નોંધાઈ છે। આ મામલે અગાઉ પણ નગરપાલિકાને નોટિસ આપવામાં આવી હતી। હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું કે કર્મચારીઓના પીએફના નાણાં નિયમિત જમા કરવામાં આવે છે। જોકે વર્ષ 2022-23 દરમિયાન કેટલીક રકમ સમયસર જમા થઈ ન હોવાથી તેના પર વ્યાજ અને દંડ લાગતા બાકીદારી વધી ગઈ છે। આ અંગે ઈપીએફઓને લેખિત જવાબ મોકલી દેવામાં આવ્યો છે અને બાકી રકમના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે ઈપીએફઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીઓના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પીએફની રકમ સમયસર જમા કરાવવી દરેક સંસ્થાની જવાબદારી છે અને આવા કેસોમાં નિયમ મુજબ કાર્યવાહી ચાલુ રહેશે। પાલિકા સમક્ષ જે ઈપીએફઓ દ્વારા 6 કરોડ જેટલી અંદાજિત 6 કરોડ જેટલી રકમની રિકવરી કાઢવામાં આવી છે। એ બાબતે જણાવવાનું કે નગરપાલિકા દ્વારા લગભગ 2017થી 22ના સમયગાળા દરમિયાન ની આસપાસના સમયગાળા દરમિયાન જે ઈપીએફઓની રકમ ભરવાની હોય તે રકમ ન ભરેલ હોય અને તે અંગેની વિગતોને ચકાસણી કરી ઈપીએફઓ દ્વારા જે તે સમયે 3 કરોડ જેટલી રકમની રિકવરી કાઢવામાં આવેલ હતી, જે નગરપાલિકા દ્વારા ઓલરેડી ભરપાઈ કરી જ દેવામાં આવેલી છે। આમ છતાં ઈપીએફઓ દ્વારા તેમની કોઈક અલગ રીતે ગણતરી થતી હશે તે પ્રમાણે ઇન્ટરેસ્ટ અને ડેમેજીસની રકમ કાઢી અને નગરપાલિકા સમક્ષ 6 કરોડ જેટલી રકમની રિકવરી દર્શાવવામાં આવી છે। નગરપાલિકા દ્વારા આ જે ગણતરી છે એ અન્યાયી હોવાની બાબતની રજૂઆત ઓલરેડી ઈપીએફઓ સમક્ષ કરવામાં જ આવેલી છે અને આ ઉપરાંત CGIT અને હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવેલો જ છે અને તેઓને જ્યાં સુધી આ કેસનો ચુકાદો ન આવે અથવા તો આ બાબતે કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ રકમનો કોઈ પણ જાતનો ઉપાડ ન કરવા સૂચના આપવામાં આવેલી જ છે। આમ છતાં તેઓ દ્વારા બેંક ઉપર પ્રેશર કરવામાં આવી રહેલ છે અને કાર્યવાહી